वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा।
श्री गुरुवे नमः। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर न होना। शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर न होना। हम चलेंगे के रास्ते पे हमसे कोई भूल होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर न होना। नीचे दी दूर अज्ञान के हो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे। विश्वास कमजोर होना। हम ये सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण। फूल खुशियों के बाटे सभी को, सबका जीवन भी बन जाए मधुबन। अपनी करुणा का जल तू बहा दे, कर पावन हर एक मन का होना। हम चले नेक रास्ते पे हमसे भूल गए कोई भूल होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर न होना। हम चले नेक रास्ते पे हमसे भूल गए कोई भूल होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। मन का विश्वास कमजोर होना। मन का विश्वास कमजोर होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर ना हो। सन्माननीय अतिथि विशेष श्री जवाहर मानेकलाल खत्री તેમજ સન્માનનીય મુખ્ય મહેમાન શ્રી વિજયભાઈ મનીલાલ ગોહિલ અને આદરણીય મુખ્ય મહેમાન શ્રી દિલીપભાઈ ઈશ્વરભાઈ ખત્રી, પંચવાલીના પ્રમુખ કાંતિભાઈ, સમસ્ત કાંતિય પંચના પ્રમુખ તેમજ મારી કારોબારીના સભ્યો
અત્રે ઉપસ્થિત થયેલા સર્વે આમંત્રિત જ્ઞાતિજનો અને બહાર ગામથી પધારેલા મહેમાનો, આજે અમારી સંસ્થા નવસારી અને 103મો વાર્ષિક મહોત્સવ ઉજવી રહી છે અને એ માટે આપને અહીં સૌ ભેગા થયા છે. આપને જણાવ્યા મુજબ આ મહોત્સવનું લાઈવ ટેલિકાસ્ટ ઓલ ઓવર ધ વર્લ્ડ થાય છે અને આ શરૂઆત અમે પહેલી નવસારીથી કરી છે. એ માટે અમે અમારા નવયુવાન કાર્યકર્તાઓનો ઘણો ઘણો આભાર માનીએ છીએ. આપ સર્વને મેં વિનંતી કરું છું કે આખા મહોત્સવની અંદર શાંતિ રાખી આપ સારો પ્રોગ્રામ સારી રીતે જોશો અને આનંદ માનશો. થેન્ક યુ. जिसमें वास करता, इसीलिए तो सबसे पहले बोले बप्पा मोरे हारे। हरता रे बप्पा बिघ्न हरता, लग तेरा है माथे पे जिसके भी निखरता, धर्म की कसौटी पे है खड़ा उतरता, इसीलिए तो सबसे पहले बोले बप्पा मोरे हारे।
રૂકમણીબેન વેનીલાલ ઘીવાલા, ઉમિયાબેન જમનાદાસ ખત્રી, સ્વર્ગસ્થ લીલાબેન જમનાદાસ, સ્વર્ગસ્થ રતનજી જમનાદાસ, સ્વર્ગસ્થ મીનાબેન જમનાદાસ ભરૂજનવાલા, સ્વર્ગસ્થ કલાવતીબેન ઈશ્વરલાલ ખત્રી, સ્વર્ગસ્થ મધુસૂદન વનમાલી જાદવ, સ્વર્ગસ્થ ધનગૌરીબેન નટવરલાલ ખત્રી, સ્વર્ગસ્થ ઉમાબેન હરકિશન ખત્રી, સ્વર્ગસ્થ ચંપકલાલ જમનાદાસ જરીવાલા, સ્વર્ગસ્થ મહેશ મોતીરામ સોલંકી, સ્વર્ગસ્થ રૂક્ષ્મણીબેન નટવરલાલ, જેઓને આપ સૌ 2 મિનિટ ઊભા થઈ મૌન પાડી શ્રદ્ધાંજલિ આપીશું. સાવધાન, આ સ્ટેજ પર બિલકુલ શાંતિ રાખે. આ મૌન પ્રાર્થના શ્રદ્ધાંજલિ આપણે કરવા જઈ રહ્યા છે. ઓમ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. આજના મહોત્સવના મહાનુભાવ, ડાયસ્પોરા ગુજરાતના મહાનુભાવો તેમજ અમારા આમંત્રણને માન આપીને આવેલ દેશ વિદેશથી અતિથિઓ, આજના 103ના મહોત્સવની સફળતા ઈચ્છતા શુભકામનાના પત્ર, ઈમેલ તેમજ સંદેશાઓના નામાવલી હું વાંચું છું. ભાનીબેન ભૂખંડાસ સોલંકી વૃદ્ધાશ્રમ ગંડેવી, શ્રી નવનીતલાલ નારણદાસ ખત્રી ગંડેવી, શ્રી ક્ષત્રિય હિતવર્ધક મંડળ ચીખલી, શ્રી રમેશભાઈ નાઠાલાલ ચૌહાણ બિલ્લી મોરિયા, શ્રી ક્ષત્રિય સ્થાનિક પંચ વલસાડ, શ્રી ક્ષત્રિય ઉત્કર્ષ મંડળ વલસાડ, લટુકા ક્ષત્રિય મંડળ ફીજી, શ્રી ક્ષત્રિય સમસ્ત પંચ ચીખલી, શ્રી ક્ષત્રિય સમાજ ફેસબુક ગ્રુપ એડમિન મેહુલભાઈ રમણભાઈ ચૌહાણ, ક્ષત્રિય સમાજ વોટ્સઅપ એન્ડ ફેસબુક ગ્રુપ એડમિન શ્રી અજય બલસારા, અનિલાબેન એન્ડ દિલીપભાઈ યુકે, મિસ્ટર એન્ડ મિસિસ અશોકભાઈ ખત્રી તાઇવાન, શ્રી ક્ષત્રિય મિત્ર મંડળ ઓફ નોર્થ ઈસ્ટ અમેરિકા, શ્રી ક્ષત્રિય મિત્ર મંડળ પુના, ચંદ્રિકાબેન ચુનીલાલ ચાઇના, મિસ્ટર ઈશ્વરલાલ ભગવાનદાસ સોલંકી એન્ડ ફેમિલી, મિસ્ટર રમેશ હીરાલાલ સોલંકી એન્ડ ફેમિલી ફીજી, મિસ્ટર દીપક એમ અંજુલાબેન સોલંકી સિડની ઓસ્ટ્રેલિયા, શ્રી ક્ષત્રિય એસોસિએશન યુકે, ઇન્દ્રવદન એન્ડ ઉમેશ માણેકલાલ એન્ડ ફેમિલી બ્રિસ્બન ઓસ્ટ્રેલિયા, ઉર્મિલાબેન માણેકલાલ એન્ડ ફેમિલી બા ફીજી, હેમલતાબેન ગમનલાલ એન્ડ ફેમિલી નાડી ફીજી, જ્યોત્સના મિલન ખત્રી એન્ડ ફેમિલી ન્યૂ સાઉથ વેલ્સ ઓસ્ટ્રેલિયા, ધર્મેશભાઈ મનીલાલ ગોહિલ લાસ વેગાસ USA, શ્રી ચંદ્રકાંત વેનીલાલ ખત્રી કેનેડા, શ્રી જયવદન ઠાકોરલાલ ખત્રી રોબી USA. આ ઉપરાંત અમુક શુભેચ્છકોએ શુભેચ્છા સાથે દાન પણ મોકલેલ છે, જેની નામાવલી ભૂપેન્દ્રભાઈ દિનેશભાઈ કાપડિયા, પ્રેસિડેન્ટ ઓફ ક્ષત્રિય હિતવર્ધક મંડળ ચીખલી 501 રૂપિયા, રંજીત એન્ડ મીનાક્ષીબેન સોલંકી એન્ડ ફેમિલી મેલબર્ન ઓસ્ટ્રેલિયા, ડોનેશન ઓફ ₹10,000, અશોક પિતાંબર હલગોવિંદ ઓસ્ટ્રેલિયા, ડોનેશન ઓફ 1001, હરીશ એ કાપડિયા, નીતાબેન એચ કાપડિયા, રૈના એચ કાપડિયા, સાઇના એચ કાપડિયા, ડોનેશન ઓફ ₹5,000, એન્ડ ઈશ્વરભાઈ રણછોડભાઈ એન્ડ ફેમિલી ક્વીન્સલેન્ડ ઓસ્ટ્રેલિયા, ડોનેશન ઓફ ₹5,001. થેન્ક યુ. અને એક વાર જોરદાર તાળીથી વધારે લઈએ. વાહ, બહુ સરસ. કાયમી આ સંભાવનાઓ બની રહેશે. ફોટોગ્રાફરે આ કચકડામાં મધી લેવા જેવું છે. સરસ જવાહરભાઈને અને અખિલ મિત્રોને બહુ સરસ. એક વાર જોરદાર તાળી. હું હવે વિનંતી કરીશ અમારા પ્રવીણ કુવાવાલાને એક ગીતની રજૂઆત. પરિવાર તના તૂટવા લાગ્યા છે, છૂટા પડવા લાગ્યા છે. ભાઈઓ બહેનો, મારાઓ પરિવાર તના તૂટવા લાગ્યા છે, દોર હવે સંબંધોના છૂટવા લાગ્યા છે. એક બધા છૂટા પડવા લાગ્યા છે, તો મારાઓ પરિવાર તના તૂટવા લાગ્યા છે ને દોર હવે સંબંધોના છૂટવા લાગ્યા છે. કરીએ તો ફરિયાદ જઈને કોને કરીએ? ફરિયાદ બી કરીએ તો આપણે કોને કરીએ? કરીએ તો ફરિયાદ જઈને કોને કરીએ? કારણ ઘરવાળાને લૂંટવા લાગ્યા છે.
છે, સંબંધોના માળાઓ તૂટવા લાગ્યા છે. આપણા જ આપને દગો દે છે, આપણી સાથે છલ કરે છે, તો ફરિયાદ ક્યાં કરીએ? એટલે કરીએ તો ફરિયાદ જઈને કોને કરીએ? કારણ ઘરવાળાને લૂંટવા લાગ્યા છે, સંબંધોના માળાઓ તૂટવા લાગ્યા છે, ને શુષ્ક બની ગઈ સ્નેહની સરિતાઓ આજે, શુષ્ક બની ગઈ સ્નેહની સરિતાઓ આજે, ને લાગણી કેળા છોડ હવે મુરઝાઈ ગયા છે. લાગણીની હવે બળી પડવાની છે અને સ્નેહ સંબંધ પણ હવે ધીરે ધીરે જીવનમાંથી વિલોપાઈ જવા લાગ્યો છે. અંતર કેળા દ્વાર વસાઈ બંધ થયા છે, અંતર કેળા દ્વાર વસાઈ બંધ થયા છે, પ્રેમ લાગણી દિલમાંથી તૂટવા લાગ્યા છે, માળાઓ પરિવાર તના તૂટવા લાગ્યા છે. અને તે પછી જરા જોઈ લો શું હાલત થઈ ગઈ છે આપની. હૈયું આ પાષાણ બનીને બેઠું છે. હવે દિલમાં દયા નથી, લાગણી નથી, સદભાવના નથી. ઘણા એવા છે, બધા એવા નથી, પરંતુ આજે પાષાણ નિર્મમ હૃદય બની એવું છે. હૈયું આ પાષાણ બનીને બેઠું છે, કર્તવ્ય સંસ્કાર ભૂલાવા લાગ્યા છે. પોતાનું કર્તવ્ય હવે છોકરા હોય, મા બાપ હોય કે સૌ, હવે મિત્રો હોય, પોતાનું કર્તવ્ય સંસ્કાર ભૂલાવા લાગ્યા છે. સંસ્કાર પણ હવે ધીરે ધીરે આપણે માન મર્યાદા આ બધું લોપાવા લાગ્યું છે. માન અને સન્માન હવે વિસરાઈ ગયા છે. વડીલોનું માન કરવું, વડીલોને આદર આપવો એ પણ આજે ભૂલાઈ ગયું છે. માન અને સન્માન હવે વિસરાઈ ગયા છે. લાજ શરમને નેવે સૌ મૂકવા લાગ્યા છે, લાજ શરમને નેવે સૌ મૂકવા લાગ્યા છે, ને માળાઓ પરિવાર તના તૂટવા લાગ્યા છે. પરણાવીને પુત્ર ઉમંગે માતા પિતાએ, આ પરિવારની આખી મેં અનુભવ અને જોયેલા જાણેલા આને કંડારેલી છે, વાસ્તવિકતા છે આજના સમાજની, સમગ્ર સમાજની, આપણો સમાજની, બીજા સમાજોમાં પણ. પરણાવીને પુત્ર ઉમંગે માતા પિતાએ સુખના દિવસો કેવી આશા રાખી હતી. પરણાવીને પુત્ર ઉમંગે માતા પિતાએ સુખના દિવસોની આશા રાખી હતી. સ્વપ્નો કીધું થયા, ચકનાચૂર થયા છે. પાલન પોષણ કરી હેતી હૈયે જાતી, આંગળી લાલી દરવટા જેને ટીકા છે. પાલન પોષણ કરી હેતી હૈયે જાતી, લાગણી આંગળી લાલી દરવટા જેને ટીકા છે. માતા પિતાને પુત્ર હવે છે ઘડપણ વેળા, રસ્તો ઘરના ઘરનો બદલાવા લાગ્યો છે. અરે શું કીધું કે માતા પિતાને પુત્ર હવે તે ઘડપણ વેલા, રસ્તો ઘરના ઘરનો બદલાવા લાગ્યા છે. કેવી માનસિક પરિસ્થિતિ આવી ગઈ છે અને કેવા બુરા હાલ થયા છે. મારો આ પરિવાર તનો તૂટવા લાગ્યો ને સ્વાર્થમાં સંસારીઓ તો અંધ થયા છે. સ્વાર્થમાં સંસારીઓ તો અંધ થયા છે. જીવનમાં કોઈ આગ લગાવી બેઠું છે, કોઈ આ જીવનમાં આગ લગાવી છે. હવે કોને લગાવી આપણે વિચારવાનું છે. સ્વાર્થમાં સંસારીઓ તો અંધ થયા છે. જીવનમાં કોઈ આગ લગાવી બેઠું છે. ખૂન પસીનાથી કાયા જેને સીધી છે, ખૂન પસીનાથી કાયા જેને સીધી છે. ઉપકારો તે નાય ભૂલાવા લાગ્યા છે. માળાઓ પરિવાર તના તૂટવા લાગ્યા. જીવનભરના ઋણ ફીટે જેનું સંસારે, જીવનભરના ઋણ ફીટે જેનું સંસારે. એટલે મા બાપનું તમે જિંદગીભર ઋણ, તમે જે કંઈ કરો એનું પણ ઋણ એનું ફીટી શકે નહીં. એવું એમનો ઉપકાર હોય છે, એવો આપણા પ્રેમનો પ્રેમ ને લાગણી હોય છે. જીવનભરના ઋણ ફીટે જેનું સંસારે, તેના આજે કેવા બુરા હાલ થયા છે. અરે જીવનભરના ઋણ ફીટે જેનું સંસારે, તેના આજે કેવા બુરા હાલ થયા છે. ખૂને બેસી રડતા માતા પિતાને પૂછો, ખૂને બેસી રડતા માતા પિતાને પૂછો. એકલવાયા એ મૂર્ધાવા લાગ્યા છે. માળાઓ સંબંધોના તૂટવા લાગ્યા છે. દોર હવે માળાઓ પરિવારના તૂટવા લાગ્યા છે. દોર હવે સંબંધોના તૂટવા લાગ્યા છે. ને કરીએ તો ફરિયાદ જઈને કોને કરીએ? કારણ
ઘરવાળાને લૂંટવા લાગ્યા છે. માળાઓ પરિવાર તના તૂટવા લાગ્યા. જય હિન્દ. 100 વ્યક્તિઓને જેનો ખર્ચ ₹64,800 થાય છે. મેડિકલ સહાય કુલ 28 વ્યક્તિઓને જેનો ખર્ચ ₹2,32,607 થાય છે. અનાજ સહાય કુલ 23 વ્યક્તિઓને જેનો ખર્ચ ₹38,596 થાય છે. વિદ્યા ઉત્તેજક સહાય કુલ 60 વિદ્યાર્થીઓને જેનો ખર્ચ ₹1,95,809 થાય છે. એમ કુલ મળી ₹4,91,812 થાય છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષ કારોબારી કમિટી મંડળ દ્વારા જરૂરિયાતમંદ જ્ઞાતિજનોને આપવામાં આવતી વિવિધ સહાયો કરે છે. આ ઉપરાંત વિવિધ વિદ્યા ઉત્તેજક સહાય પેટે વિદ્યાર્થીઓને મંડળ દ્વારા વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવે છે. મિત્રો, મારી જાણ મુજબ હવે પરગામના જ્ઞાતિજનો નવસારીમાં આવીને વસવા લાગ્યા છે. સ્વાભાવિક રીતે નવસારીમાં જરૂરિયાતમંદ જ્ઞાતિજનોની મેડિકલ સહાય, વિદ્યા સહાય તેમજ અન્ય સહાયની જરૂરિયાતો પહોંચી વળવા પૂરતું ફંડ હોવું આવશ્યક છે. વિદ્યા ઉત્તેજક ફંડમાં શક્ય એટલો વધારો કરી સમાજના યુવાનો બાળકો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી એક હેતુ સુશિક્ષિત સમાજનું નિર્ણય કરી શકે એ માટે તથા મેડિકલ સહાય સમાજના જરૂરિયાતમંદ લોકોને વધુ મળી શકે એ આ કમિટીનું વિઝન છે. તથા કમિટીને પૂરો વિશ્વાસ છે કે સભા મંડપમાં ઉપસ્થિત તમામ દાનદાતાઓ મંડળના વિવિધ ફંડમાં શક્ય એટલો વધારો કરી કમિટીનું વિઝન પૂરું કરવા મદદરૂપ કરશે. 2017 વર્ષ દરમિયાન મંડળને સ્વર્ગસ્થ જ્યોત્સનાબેન હરકિશનદાસ ખત્રી નવસારીના સ્મરણાર્થે એમના પરિવાર તરફથી સંસ્થાને 6 નંગ સન બ્રાન્ડ કોરિયન લોખંડ સ્ટેન્ડ સહિતના ગેસના ચૂલા ભેટ રૂપે મળ્યા છે. શ્રીમાન છબીલદાસ ગુલાબદાસ ખત્રી USA અને તેમના પરિવાર તરફથી સંસ્થાને 1000 મેલેમાઇન ડીશ અને 3000 મેલેમાઇન વાટકીની ભેટ મળી છે. શ્રીમાન રતિલાલ મોતીરામ એન્ડ ફેમિલી લંડન તરફથી સાંસ્કૃતિક ભવનના રસોડાની જરૂરિયાત મુજબના વાસણો સંસ્થાને ભેટ રૂપે મળ્યા છે. સ્વર્ગસ્થ જ્યોત્સનાબેન કાંતિલાલ સોલંકીના સ્મરણાર્થે તેમના પરિવાર તરફથી મંડળને ઇલેક્ટ્રિક રિમોટ મેડિકલ બેડ, વ્હીલચેર તેમજ બાથચેરની ભેટ મળી છે. સ્વર્ગસ્થ સૂર્યકાંતભાઈ ગોવર્ધનદાસ જાડવના સ્મરણાર્થે ભારતીબેન સૂર્યકાંત જાડવ તેમજ દેવાંગ સૂર્યકાંત જાડવના તરફથી મંડળને ₹12,500ની મેડિકલ બેડ મળે છે. જે બદલ સંસ્થા તેમના પરિવારનો તેમજ સર્વનો ખૂબ ખૂબ આભાર માને છે. અંતમાં વધુ નહીં કહેતા હું મારા સાથી કારોબારી શ્રીઓને જે સાથ સહકાર અને માર્ગદર્શન મળ્યું છે, તમામ સભ્યો કે જેઓ પોતાનો કિંમતી સમય ફાળવી વહીવટી કામમાં મદદરૂપ થાય છે એ સૌ પ્રત્યે હું આભારની લાગણી વ્યક્ત કરું છું તથા મંડળ સતત પ્રગતિ કરતી રહે એવી પ્રભુને પ્રાર્થના. થેન્ક યુ. વાહ, બહુ સરસ રાકેશભાઈ. ના મહોત્સવ પ્રસંગે બિરાજમાં મહાનુભાવો, ઉપસ્થિત સજ્જનો અને સન્નારીઓ તથા બાળકો, દરેક સંસ્થાનું પરિબળ નાણાકીય સદ્ધરતા હોય છે. નવસારીની 2 સંસ્થા ચાલે છે. એક સંસ્થા છે શ્રી સત્રે પંચવાડી અને ખોડિયાર માતાજી ટ્રસ્ટ, જે 3 મંદિરની સંભાળ લે છે અને એને જે સાવકનું સાધન છે ખૂબ જ ટૂંકું છે, એમ કહું તો જરાય ખોટું નથી. એને દાનની રકમ ભાગ્યે જ મળતી હોય છે. જે કંઈ મળે છે એ દાન પૈકીમાંથી મળતી રકમ છે. આ સાથે હું એમનો જે ટૂંકો અહેવાલ કહું છું, એની અંદર તમને ખ્યાલ આવશે. પંચવાડીની આવક ભેટની આવક છે અને એ ભેટની આવકમાં પેટીમાંથી મળતી દાનની રકમ 80% છે. જે મળેલી ભેટ છે ₹1,90,754 છે. પ્રજા દ્વારા મળતી રકમ 20% છે, એમ કહું તો ખોટું નથી. ભાડાની આવક છે, મિલકત છે, એનું ભાડું આવે છે ₹10,200. વ્યાજની આવક ₹3,90,382 છે. વાડીના સામાન સાધન વાસણો છે. આજે વાડી જર્જરિત હોય એ વાડી આપણે ભાડે આપી શકતા નથી અને એ સંજોગોમાં આપણે વાડીના જે વાસણો છે તે વિદ્યાભવનમાં મૂકેલ છે અને તે વાસણોને ભાડું આવે છે. ફર્નિચર છે,
એ બધી વસ્તુઓ છે એનું ભાડું આવે છે એવું છે 182 રૂપિયા. ગત વર્ષે કુલ ખર્ચ થયો છે 7,03,973 રૂપિયા, જેમાંથી આપણે 22,895 રૂપિયાની નુકસાની થઈ છે. આપ સમજી શકો છો કે આવકનું સાધન ટૂંકું હોય, સ્વાભાવિક છે ખર્ચનું પ્રમાણ વધે છે અને આવકનું સાધન વધતું નથી. સરવૈયાની દ્રષ્ટિએ જો હું કહું, જે સામાન છે આપણી પાસે, વ્યક્તિગત ફંડ છે આપણી પાસે, એમાં એ જે વ્યક્તિગત ફંડો છે ખાલી 24,70,765 પૈસાનું છે. આપ સમજી શકો છો 83 વર્ષ જૂની સંસ્થા અને એની પાસે વ્યક્તિગત ફંડોની મૂડી, તેમાં પણ 18 લાખ રૂપિયા તમારા વડીલ સ્વર્ગસ્થ અર્જુનભાઈ તરફથી મળેલ છે, જેને આપણે આજે પણ યાદ કરવા પડે છે કે મંદિરના દરરોજ સવારે થાળ માટે એમણે પૈસા આપ્યા છે. તદુપરાંત લક્ષ્મીનારાયણ મંદિરના દિવસ દરમિયાન શીરા વેચવું, તેમજ ગોકળ અષ્ટમીના દિન નવમીના દિવસે જ્ઞાતિ ભોજન કરાવવું એમના વ્યાજમાંથી થાય છે. આપ વિચારી શકો, અર્જુનભાઈએ 18 લાખ રૂપિયા જેવી માળતર રકમ આપી છે અને જે આજે મંદિરને મદદરૂપ થઈ છે. બીજું એમાં કોઈ ખાસ ફેરફાર નથી. મંડળ પાસે જે નાણું છે, રોકાણ છે ખુલ્લે 65,35,392. પંચવાડીમાં 18 લાખ રૂપિયા જે એમના છે, 24 લાખ વ્યક્તિઓના છે. આપ સમજી શકો કે આવક કંઈ જ નથી એમ કહું તો ચરાય ચાલે. મંદિરમાં પણ લક્ષ્મીનારાયણ અને પૂર્ણામાતા મંદિરમાંથી જે પેટીનું દાન મળે છે એના પ્રમાણમાં ખોડિયાર માતા મંદિરમાંથી લગભગ 3 ગણી રકમ મળે છે આપણને. કારણ કે ખોડિયાર માતા મંદિરનો લાભ ફક્ત જ્ઞાતિજન નથી લેતા, અન્ય જ્ઞાતિના માણસો સવાર સાંજ માતાજીના દર્શન આવે છે અને જેનો લાભ આપણને મળે છે. જ્યારે હવે મંડળની વાત કરું, મંડળનું સંચાલન થાય છે, ખર્ચો પણ થાય છે, અને જે વિગત છે તે હું ટૂંકમાં કહું. આવકનું સાધન મંડળને ગત વર્ષે મળેલી દાનની રકમ, ભેટની રકમ 3,15,166 રૂપિયા છે. વ્યાજની આવક 6,50,177 રૂપિયા છે. ભાડાની આવક 80,250 રૂપિયા છે. હોલ ભાડે આપ્યાથી થયેલી આવક 2,99,500 રૂપિયા છે. અન્ય ભાડું 20,129 રૂપિયા છે અને ભંગાર વેચાણમાં 3,800 રૂપિયા થયા. કુલ ઇન્કમ 13,59,022 રૂપિયા છે. ખર્ચની બાબતનો જ્યાં વિસ્તારથી કહીશ, પગાર પેટે મંડળના 75,500 રૂપિયા, પોસ્ટેજીસ 3,881 રૂપિયા, ટેલિફોન બિલ 5,420 રૂપિયા, લાઇટ બિલ 27,657 રૂપિયા છે. નગરપાલિકાના વેરો 15,362 રૂપિયા છે. ચેરિટી કમિશનની ફી છે 17,848 રૂપિયા છે. ઓડિટ ફી છે 11,000 રૂપિયા છે. વકીલ ફી છે 12,000 રૂપિયા છે. રિપોર્ટ છપામણી 10,199 રૂપિયા છે. રિપેરિંગ ખર્ચ 3,77,219 રૂપિયા છે. સફાઈ ખર્ચ 1,41,583 રૂપિયા છે. મહોત્સવ ખર્ચ, આ બધી રકમ મોટી કહીશ, નાની રકમ હું કહેતો નથી. મહોત્સવ ખર્ચ 3,94,685 રૂપિયા છે. અન્ય ખર્ચા છે બધું મળીને 12,33,470 રૂપિયાનો ખર્ચ થયો. આવક રહી 1,35,905 રૂપિયા છે, 605 રૂપિયા છે. બેલેન્સ શીટની અંદર અગત્યની વસ્તુ એ છે, કોઈ જો ફેરફાર નથી. ફક્ત આમ હોલમાં આપણે જે બેઠા છે એ હોલની રકમ, મિલકતની રકમ ઉમેરાય છે અને એ રકમ છે
આપણી પાસે જે મિલકતો છે અને આ વર્ષે આપણે આ હોલમાં જ્યાં બેઠા છીએ ઉપરના એ જ રકમ ઉમેરાય છે અને રકમ છે 2,26,21,931 રૂપિયા છે. આ પહેલાં જે આપણો નીચો હોલ બન્યો હતો એ હોલને બનાવવા પાયાનું કામ પ્રવીણભાઈ, અરવિંદભાઈ તેમજ અન્ય મિત્રોએ કર્યું હતું અને જેમણે પાયાના કામમાં 88,28,940 રૂપિયા નાખ્યા હતા. આપ સમજી શકો છો કે 2,62,26,21,931 રૂપિયા જે છે ખર્ચ, એમાં એક આપણા શ્રેષ્ઠી સ્વર્ગસ્થ હરિલાલ ઈચ્છારામ કાપડિયાના પરિવાર જેમણે 50%ની કરી આ સંસ્થાને દાન આપ્યું છે અને ધન્યવાદ છે પરિવારને અને આભાર પણ છે. પરિવાર ભલે દુનિયા જાણે ના જાણે પણ એક વસ્તુ ચોક્કસ છે, જો કદાચ એમણે મદદ ના કરી હોત, આ રેલો ના નાખ્યો હોત તો કદાચ આ હોલ જે આપણે બેઠા છે એ કદાચ શક્ય ન હોત, અથવા એક જ વ્યક્તિથી આટલી મોટી રકમ મળી શકે છે એક વિચારવા જેવું છે. આપણે એમને ધન્યવાદ આપીએ તો નહીં, પરિવાર હંમેશા સુખી રહે અને એમની દાનનો પ્રવાહ સર્વે જગ્યાએ વહેતો રહે એ જ પ્રભુ પ્રાર્થના. આપણે એવું ઈચ્છીએ છીએ કે એમની દાન વૃત્તિ સ્વર્ગસ્થ હરિલાલભાઈ પાસે હતી અને એ જ વૃત્તિ એમના પરિવારે નિભાવી છે. ધન્યવાદ છે, પ્રભુ એમને સદા સહકાર આપે એ જ પ્રાર્થના. સાથે સાથે એક વસ્તુ પણ કહીશ, આ હોલનું બાંધકામ પાછળ હરિવર્ધનભાઈ, કેતનભાઈ બિલીમરિયા અને અન્ય સંજયે મુખ્યત્વે ભાગ ભજવ્યો છે. આ દાનનો પ્રવાહ લાવવામાં પણ એમનો સહકાર મળ્યો છે. એટલું જ નહીં, ડેકોરેશન કરવું એમાં પોતાના મનને યોગ્ય રીતે પૂરવીને એ લોકોએ કર્યો છે. એ બંનેનું અભિનંદન આપું છું. એ લોકોના બુદ્ધિશક્તિ, વિચારધારાનું આ પરિણામ છે. અને હરિવર્ધનભાઈને એટલા માટે કહું છું, એમને તનતોડ મહેનત કરીને આ પૈસા ભેગા કર્યા અને હોલને સજાવ્યો એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. બીજી પણ એક વાત કહીશ કે દાતા સ્ટેચ્યુઓ જ્યારે દાન આપે છે ત્યારે દરેક વ્યક્તિઓને પોતે વિચારતા હોય છે. અને આજે પણ મારે એક બીજી પણ વસ્તુ કહેવું પડે કે નવસારી મંડળની વિવિધ પ્રવૃત્તિઓ છે અને એ પ્રવૃત્તિમાં એક વ્યક્તિ એવી છે કે જેને 3-4 પ્રવૃત્તિ છે તેમાં પણ દરેક પ્રવૃત્તિ માટે દાન આપ્યું છે. અને એ પ્રવૃત્તિનું નામ, હું તે વ્યક્તિનું નામ કહું તે પહેલાં આજે જે પ્રવૃત્તિઓ છે તેમાં છે વિદ્યા ઉત્તેજનની પ્રવૃત્તિ છે, મેડિકલની છે, અનાજ અને અનાજની છે. આપણે દર માસે જે વ્યક્તિઓ આપણી પાસે મધ્યમ વર્ગના છે, ગરીબ છે, એમને બાંધી રકમનું અનાજ આપીએ છીએ આપણે અને તેઓ દુકાનદાર પાસેથી લઈ આવે છે અને આપણે પૈસા ચૂકવીએ છીએ. એક વસ્તુ કહું, અનાથને જે રોકડ સહાય છે મેજોરિટી એમાં વિધવા બાઈઓ છે. છતાં પણ કમનસીબી છે કે મેં મારા પ્રમુખ સાહેબને 100મા વર્ષે કહેલું કે આ રકમ માસિક 600 રૂપિયા વ્યક્તિને આપી એ 4ના પૈસા આપવા બરાબર છે. છતાં એ બિચારા કમનસીબી છે કે સંસ્થાની કમનસીબી છે, એમને કોઈ રકમ એમાં મળી નહોતી અને આ 4 વર્ષ દરમિયાન પણ એ રકમ મળી નથી. આપ વિચારી શકો માસિક વ્યક્તિને 600 રૂપિયા આપવા કેવું લાગે છે. પણ એક વ્યક્તિએ જે ધરસ્ય ભૂતકાળમાં દાન આપ્યું છે અને એ વ્યક્તિ છે એમણે જુદી જુદી વસ્તુમાં દાન આપ્યું છે. એમનું નામ કહું, ઘણી વખત આપી છે લોકો, પણ કોઈ એક જ ધ્યેય માટે આપે. એક ભાઈ આજે સ્વર્ગસ્થ નથી, એ ભાઈ સ્વર્ગસ્થ કાંતિલાલ ત્રિપુદસ અમેરિકાવાળા, એ માણસે મેડિકલ માટે 2,95,000 આપ્યા છે. આજની તારીખે જમા છે રિઝર્વ ફંડમાં. એમણે અનાજ માટે 3,01,000 રૂપિયા આપ્યા છે. વિદ્યા ઉત્તેજનની સ્કીમ એમાં પણ એમને 3,30,000 રૂપિયા આજની તારીખે જમા છે. આપ વિચારી શકો કે એમની જે વૃત્તિ હતી, દરેક જે સંસ્થા ચલાવે છે દરેકમાં એમને મદદ કરવાનો પ્રયાસ કર્યો
ભલે પોતાની શક્તિ અનુસાર હોય. આ એક જ વ્યક્તિ એવી છે કે ત્રણ જે સંસ્થાની 5 એ છે તેમાં 3 ભાગમાં એમણે પોતાના પૈસા આપ્યા છે. ધન્યવાદ છે એમના પરિવારને પણ કે પોતાના પિતાના વિચારોને એમને અમલ મૂકવામાં સહકાર આપ્યો હોય. સાથે સાથે અમારી એક અરજ પણ છે કે અનાથ વ્યક્તિઓને મળતી મદદમાં દાતા સૃષ્ટિઓ વિચારે અને પોતાના શક્તિ અનુસાર રિઝર્વ ફંડમાં પોતાનો ફાળો આપે. એ જ પ્રાર્થના છે. આપ સૌ સ્વીકારશો એ જ મારી. જય હિન્દ. અને આ 4 વર્ષ દરમિયાન પણ એ રકમ મળી નથી. આપ વિચારી શકો માસિક વ્યક્તિને 600 રૂપિયા આપવા કેવું લાગે છે. પણ એક વ્યક્તિએ જે ધરશે ભૂતકાળમાં દાન આપ્યું છે અને એ વ્યક્તિ છે એમણે જુદી જુદી વસ્તુમાં દાન આપ્યું છે. એમનું નામ કહું ઘણી વખત આપી છે લોકો, પણ કોઈ એક જ ધ્યેય માટે આપે. એક ભાઈ આજે સ્વર્ગસ્થ નથી, ભાઈ સ્વર્ગસ્થ કાંતિલાલ ત્રિપુંદર અમેરિકાવાળા. એ માણસે મેડિકલ માટે 2,95,000 આપ્યા છે. આજની તારીખે જમા છે રિઝર્વ ફંડમાં. એમણે અનાજ માટે 3,01,000 રૂપિયા આપ્યા છે. વિદ્યા ઉત્તેજનની સ્કીમ એમાં પણ અમને 3,30,000 રૂપિયા આજની તારીખે જમા છે. આપ વિચારી શકો કે એમની જે વૃત્તિ હતી, દરેક જે સંસ્થા ચલાવે છે દરેકમાં એમને મદદ કરવાનો પ્રયાસ કર્યો. ભલે પોતાની શક્તિ અનુસાર હોય. આ એક જ વ્યક્તિ એવી છે કે ત્રણ જે સંસ્થાની 5 એ છે તેમાં 3 ભાગમાં એમણે પોતાના પૈસા આપ્યા છે. ધન્યવાદ છે એમના પરિવારને પણ કે પોતાના પિતાના વિચારોને એમને અમલ મૂકવામાં સહકાર આપ્યો હોય. સાથે સાથે અમારી એક અરજ પણ છે કે અનાથ વ્યક્તિઓને મળતી મદદમાં દાતા સૃષ્ટિઓ વિચારે અને પોતાના શક્તિ અનુસાર રિઝર્વ ફંડમાં પોતાનો ફાળો આપે. એ જ પ્રાર્થના છે. આપ સૌ સ્વીકારશો એ જ મારી. જય હિન્દ. સવાલ આપણે માન્યો. હવે મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું, પ્રસંગોપાત પરિવર્તન બી કરી લઉં છું. એક નાનું પરિવર્તન તમારી સમક્ષ અમે રજૂ કરવા જઈ રહ્યા છે. ઝારખંડી ફોક ડાન્સ. અમારી સમાજની દીકરીઓ જીયા દિવ્યેશ ચૌહાણ, પ્રિયા કેતન બિલીમોરિયા, આર્યા શૈલેષ ખત્રી, મીરા ભાવેશ ખત્રી, ક્રિશા સાગર ખત્રી, ખુશી અજયકુમાર ખત્રી, ખુશી વિપુલ હાથીવાલા, સોનાલી હેમંત ખત્રી, દેવાંશી નીરવ રંગુનવાલા અને હેતવી. આ અમારી દીકરીઓ ઝારખંડની એક પ્રસિદ્ધ પ્રચલિત કૃતિ નૃત્ય જેને કહી શકાય એની ઝાંખી કરાવશે. એક બહુ સરસ સંદેશો આવ્યો છે દુબઈથી. ટેલિફોનિક સંદેશો આપણને મળ્યો છે. ભાઈ નરેશભાઈ મોહનલાલ દમણિયાએ દુબઈથી ટેલિફોનિક આપણને શુભેચ્છા પાઠવી છે. થેન્ક યુ વેરી મચ. પ્રસ્તુત છે ઝારખંડી ફોક ડાન્સ.